આ ભાભીએ દિયરને મહેણું માર્યું. બનેલી ઘટના અમરેલી જિલ્લામાં કડિયાલી નામનું એક ગામ આવેલું હતું. આ ગામમાં એક પટેલ પરિવાર રહેતો હતો. આ બહારથી તો સૌને એક આદર્શ સંયુક્ત પરિવાર લાગતો હતો. પરંતુ આ ઘરની 4 દિવાલોની અંદર એવી ઘટનાઓ બની રહી હતી જે કોઈને દેખાતી ન હતી. આ પરિવારના મોભી હતા રતિલાલ પટેલ, જેમણે આખું જીવન ખેતી કરીને પરિવાર ઊભો કર્યો હતો. તેમની પત્ની સવિતાબેન ઘર સંભાળતી, ભગવાનમાં શ્રદ્ધા રાખતી અને પરિવારને એકસાથે રાખવાનો પ્રયત્ન કરતી હતી. તેમના 2 દીકરા હતા. મોટો દીકરો મહેશ અને નાનો દીકરો રવિ. મહેશના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા અને ઘરમાં નવી વહુ તરીકે ભાવના આવી હતી. ભાવના ભણેલી, શહેરમાં ઉછરેલી અને પોતાનો મત ખુલ્લેઆમ વ્યક્ત કરનારી હતી. જ્યારે રવિ શાંત સ્વભાવનો, ઓછી બોલચાલ કરતો અને પરિવાર માટે પોતાને પાછળ રાખનાર યુવાન હતો. રવિના જીવનમાં ક્યારેય કોઈ ફરિયાદ જોવા મળતી ન હતી. તેણે પોતાનું ભણતર અધૂરું રાખીને મોટા ભાઈના ધંધામાં હાથ લગાડ્યો હતો, જેથી પરિવારની આવક વધે. માતા પિતા માટે તે સહારો હતો, પણ એ સહારાને કોઈ મહત્વ આપતું ન હતું. ખાસ કરીને ભાવનાને તો રવિ ઘરમાં વધારાનો માણસ જ લાગતો હતો. શરૂઆતમાં તો તે સોપસાપ રહી, પરંતુ સમય જતાં તેના શબ્દોમાં કડવાશ આવવા લાગી. નાની નાની વાતે રવિને ટકોર કરવી, તેને કામચોર કહેવું અને ઘરના બધા લોકો સામે તેને હલકો બતાવવો એ ભાવનાની રોજની આદત બની ગઈ હતી. એક દિવસ સવારનો સમય, જ્યારે ઘરનું બધું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ભાવનાએ ઊંચા અવાજે કહ્યું કે ઘરમાં એક માણસ ફક્ત ખાય છે, કમાતો કંઈ નથી અને બધા ખર્ચ અમારે સહન કરવા પડે છે. આ શબ્દો કોઈને નામ લઈને કહ્યા ન હતા, પરંતુ બધા સમજી ગયા હતા કે આ વાત રવિ માટે હતી. રવિ એ સમયે ઘરના આંગણામાં બેઠો હતો. તેણે માથું ઝુકાવી લીધું, એક શબ્દ પણ બોલ્યો નહીં. સવિતાબેનના દિલમાં જાણે કોઈએ સરી મારી હોય તેવું લાગ્યું. પરંતુ તેણે પરિવાર તૂટે નહીં એ માટે ચૂપ રહેવાનું પસંદ કર્યું. સમય પસાર થતો ગયો અને ભાવનાના મહેણા વધતા ગયા. ક્યારેક રવિને લગ્ન ન થયા હોવાનો ટોણો, તો ક્યારેક તેની આવક પર સવાલ. ગામના કોઈ પ્રસંગમાં જાય ત્યારે પણ ભાવના રવિને હલકો પાડવાની તક ન ચૂકતી. એક વખત તો ગામના મેળામાં સંબંધીઓ વચ્ચે ભાવના બોલી ઉઠી કે આવા લોકો ઘરમાં હોય તો ઘર આગળ વધે કેમ. એ દિવસે રવિને લાગ્યું કે હવે તેની સહનશક્તિની હદ પાર થઈ ગઈ છે. છતાં તેણે જવાબ ન આપ્યો. તેને લાગતું હતું કે જવાબ આપવાથી ઘરનું માન ઘટશે. મહેશ બધું જોતો હતો, સાંભળતો હતો, પરંતુ પત્ની સામે બોલવાની હિંમત કરતો ન હતો. તે પોતાના મનમાં વિચારે કે સમય જતાં બધું ઠીક થઈ જશે. પરંતુ એ સમય આવતો જ ન હતો. રવિ માટે તો દરેક દિવસ એક નવી કસોટી બની ગયો હતો. ઘરમાં હોવા છતાં તે પોતાને એકલો અનુભવતો હતો. તેના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉઠતો કે શું તેણે પરિવાર માટે જે ત્યાગ કર્યા તેનો કોઈ અર્થ જ ન હતો. એક સાંજે રવિ ખેતરેથી થાકીને ઘરે આવ્યો ત્યારે ભાવનાએ ફરી એક વખત તીખા શબ્દોમાં કહ્યું કે આવડતું નથી તો ઘર છોડીને ક્યાંક બીજે જાઓ. આ વાત સાંભળીને રવિના દિલમાં જે દુઃખ ઉભરાયું તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હતું. પિતાજીએ કડક નજરે ભાવનાને જોયા, પરંતુ ઉંમર અને પરિસ્થિતિએ તેમને પણ મૌન રાખ્યા. સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે આંસુઓ તેણીએ કોઈને દેખાવા દીધા નહીં. તે દિવસ પછી રવિમાં એક અલગ જ શાંતિ દેખાવા લાગી. તે ઓછું બોલતો, વધારે કામ કરતો અને કોઈ સાથે વાદ વિવાદ ન કરતો. પરંતુ તેની આ શાંતિ અંદરથી તૂટેલી હતી. રાત્રે બધા સૂઈ જાય પછી રવિ એકલા બેઠો રહેતો અને પોતાને પૂછતો કે શું આ ઘર ખરેખર તેનું પોતાનું છે? શું ભાભીના મહેણા સહન કરવાનું જ તેનું ભાગ્ય છે? રવિના જીવનમાં હવે દિવસ અને રાત વચ્ચે કોઈ ફરક રહ્યો ન હતો. સૂર્ય ઉગે ત્યારે પણ તેના મનમાં ભાર હતો અને રાતે અંધારું સવાય ત્યારે પણ એ ભાર હળવો થતો ન હતો. ઘરમાં બધાની વચ્ચે રહેવા છતાં તે પોતાને અજાણ્યો લાગતો. જે ઘર માટે તેણે પોતાની યુવાની,
પોતાની ઈચ્છાઓ અને પોતાનું ભવિષ્ય પણ ત્યાગ્યું હતું. આ એ જ ઘરમાં હવે તેને પોતાનું અસ્તિત્વ બોજ સમાન લાગતું હતું. આ ભાવનાના શબ્દો માત્ર અવાજ ન હતા, આ પરંતુ રવિના આત્મસન્માન પર પડતા ઘા હતા, આ જે ધીમે ધીમે ઊંડા થતા જતા હતા. આ સવિતાબેન બધું સમજતી હતી. આ મા તરીકે તેના દિલમાં તોફાન ચાલતું હતું. આ તે ઘણી વખત રવિ પાસે બેસીને તેને કંઈક કહેવા માંગતી, આ પરંતુ શબ્દો ગળામાં અટવાઈ જતા. આ તેને ભય હતો કે આ જો તે ભાવના સામે બોલશે તો આ ઘરનું સંતુલન બગડશે અને મોટા દીકરો મહેશ વધુ મુશ્કેલીમાં પડશે. આ પિતા રતિલાલ પણ અંદરથી દુઃખી હતા. તેમને લાગતું હતું કે આ સંસ્કારોથી ઉછરેલો પરિવાર હવે શબ્દોની ઝેરી ધારથી તૂટતો જઈ રહ્યો છે. આ પરંતુ ઉંમર અને પરિસ્થિતિએ તેમને પણ મૌન રહેવાનું શીખવાડી દીધું હતું. આ એક દિવસ ગામમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આસપાસના ગામોના લોકો પણ આવ્યા હતા. આ પટેલ પરિવાર પણ ત્યાં ગયો હતો. આ બધાની સામે ભાવના ફરી એક વખત બોલી ઉઠી કે આ ઘરમાં અમુક લોકો ફક્ત નામના સભ્યો હોય છે, કામના નથી. આ વખતે વાત સીધી રવિ તરફ ઈશારો કરતી હતી. આ લોકોની નજર રવિ પર પડી. આ કોઈએ દયાથી જોયું તો કોઈએ મજાકથી. આ રવિના દિલમાં એ ક્ષણે કંઈક તૂટી ગયું. એ અપમાન જાહેર હતું, ઊંડું હતું અને અસહ્ય હતું. આ છતાં તેણે ત્યાં કોઈ જવાબ ન આપ્યો. આ તે શાંતિથી કાર્યક્રમ પૂરો થાય એની રાહ જોઈ રહ્યો હતો. આ ઘરે પાછા આવ્યા પછી રવિ સીધો પોતાના ઓરડામાં ગયો. આ તેણે દરવાજો બંધ કર્યો અને ઘણા સમય સુધી એક જ જગ્યાએ બેઠો રહ્યો. આ તેની આંખોમાં આંસુ હતા. આ પરંતુ તે આંસુઓ પણ જાણે થાકી ગયા હતા. આ તેના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે આ જો હું ન હોઉં તો આ કદાચ બધાને શાંતિ મળશે. આ વિચારથી તે પોતે જ ડરી ગયો. આ તેણે પોતાને સમજાવ્યું કે આ જીવન કોઈના મહેણા માટે સમાપ્ત કરવાનું નથી. આ પરંતુ એ જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્ન વધુ મોટો બની ગયો હતો. આ દરમિયાન મહેશ અને ભાવના વચ્ચે પણ વાતાવરણ બગડવા લાગ્યું. આ ભાવનાના કડવા સ્વભાવથી હવે મહેશ પણ થાકવા લાગ્યો હતો. આ તેને સમજાતું હતું કે આ રવિ પર અન્યાય થઈ રહ્યો છે. આ પરંતુ તે પત્નીની સામે બોલી શકતો ન હતો. આ એક રાતે મહેશે હિંમત કરીને ભાવનાને કહ્યું કે આ રવિ પણ આ ઘરનો સભ્ય છે અને તેને આવી રીતે બોલવું યોગ્ય નથી. આ ભાવના ઉલટાની વધુ ઉશ્કેરાઈ ગઈ અને બોલી કે આ જો તમને તમારો ભાઈ એટલો જ ગમે છે તો તેની સાથે જ રહો જાઓ. આ શબ્દોએ મહેશને પણ ચૂપ કરી દીધો. આ બીજા દિવસે સવારે રવિ વહેલો ઉઠ્યો. તેણે ખેતરનું કામ પૂરું કર્યું. આ પિતાજીના પગે હાથ મૂક્યા અને માની સામે શાંતિથી બેઠો. આ સવિતાબેનને એ દિવસ કંઈક અલગ લાગ્યો. આ રવિના ચહેરા પર અજીબ શાંતિ હતી. આ જાણે કોઈ મોટો નિર્ણય લઈ લીધો હોય. તેણે માને કહ્યું કે હા માં, હું થોડા દિવસ માટે બહાર કામ શોધવા જાઉં છું. આ સવિતાબેનનું હૃદય ધબકતું રહી ગયું. આ તેણે રવિના હાથ પકડી લીધા. આ પરંતુ કંઈ બોલી શકી નહીં. આ પિતાજીએ પણ રવિ તરફ જોયું. આ તેમની આંખોમાં ચિંતા હતી. આ પરંતુ તેમણે પણ કોઈ રોકટોક કરી નહીં. આ રવિ કોઈને વધુ કંઈ કહ્યા વગર ઘર છોડીને નીકળી ગયો. આ તે દિવસે સવિતાબેન ઘણા સમય સુધી દરવાજા પાસે ઊભી રહી. આ ભાવનાને જાણે કોઈ ફરક જ પડ્યો ન હતો. આ તેના મનમાં તો એ જ વિચાર હતો કે એક બોજ ઓછો થયો. આ પરંતુ ઘરના આંગણામાં એક અદૃશ્ય ખાલીપણું છવાઈ ગયું હતું. આ રવિ ગયો હતો. આ પરંતુ તેની મૌન હાજરીનું મહત્વ હવે બધાને ધીમે ધીમે સમજાવવા લાગ્યું. આ રવિ ગામથી દૂર રાજકોટ શહેરમાં પહોંચ્યો. આ ત્યાં તેણે નાનું કામ શોધ્યું. આ શરૂઆતમાં દિવસો બહુ કઠિન હતા. અજાણ્યા લોકો, અજાણ્યું સ્થાન અને ખાલી ખીચ્છા. આ ઘણીવાર રાતે ભૂખ્યા સૂવું પડ્યું. આ પરંતુ તેના મનમાં એક આગ હતી. એ આગ હતી પોતાને સાબિત કરવાની. આ તે રોજ વહેલા ઉઠતો, આ મહેનત કરતો અને પોતાની ઈમાનદારીથી ધીમે ધીમે લોકોનો વિશ્વાસ જીતવા લાગ્યો. આ કોઈને ખબર ન હતી કે આ શાંત યુવાનને પાછળ કેટલું દુઃખ છુપાવેલું છે. આ બીજી બાજુ અમરેલીના એ ઘરમાં શાંતિ નહોતી. આ રવિ વગર ઘર જાણે અધૂરું લાગતું. આ ખેતરના કામમાં ખોટ પડવા લાગી. આ પિતાજીની તબિયત નબળી રહેવા લાગી. આ સવિતાબેન રોજ ભગવાન સામે દીવો કરી આ રવિની સલામતી માટે પ્રાર્થના કરતી. આ ભાવના પણ હવે ક્યારેક વિચારતી કે
કદાચ તેણે વધારે કડવા શબ્દો વાપર્યા હતા, પરંતુ એ વિચારને તે પોતાના અહંકારથી દબાવી દેતી. આ સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. રવિના જીવનમાં સંઘર્ષ હજુ પૂરો થયો ન હતો, પરંતુ તેની અંદર એક નવી આશા જન્મી હતી. તે હવે માત્ર કોઈનું દિયર નહોતું, પરંતુ પોતાનો રસ્તો શોધતો એક માણસ હતો. રવિ ઘર છોડીને ગયા પછી થોડા મહિના વીતી ગયા હતા. આ સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. પરંતુ અમરેલીના એ ઘરમાં સમય જાણે અટકી ગયો હોય તેમ લાગતું. રવિ વગર ઘરનું આંગણું સુનસાન લાગતું. સવિતાબેન રોજ સવારમાં ઘર સાફ કરતી વખતે રવિના પગલાઓનો અવાજ જાણે હજુ પણ સાંભળતી. રસોડામાં કામ કરતી વખતે ઘણી વખત તેની આંખો ભરાઈ આવતી, કારણ કે રવિ જ પહેલો ઉઠીને પાણી ભરી આપતો, ચૂલો સળગાવવામાં મદદ કરતો અને કોઈ ફરિયાદ કર્યા વગર ઘરનું કામ કરતો. હવે એ બધું કોઈ કરતું ન હતું અને એ ખાલી જગ્યા રોજ રોજ માને કસોટતી રહેતી. રતિલાલની તબિયત દિવસે દિવસે નબળી થવા લાગી. ખેતરમાં પહેલા જે રવિ એકલા હાથે સંભાળી લેતો, એ કામ હવે મહેશ માટે ભારે પડવા લાગ્યું. મહેશ પોતાની અંદરની નબળાઈ સમજવા લાગ્યો. તેને હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું કે જે શાંતિ તે ઘરમાં માણતો હતો એ તો રવિના સહનથી ઊભી હતી. રવિના મૌનને તેણે કમજોરી માનેલી, પરંતુ એ તો તેની સૌથી મોટી શક્તિ હતી. આ સમજ મહેશને અંદરથી ખાઈ રહી હતી. ભાવના બહારથી હજી પણ કડક દેખાવાનો પ્રયત્ન કરતી, પરંતુ અંદરથી તેની પરિસ્થિતિ બદલાઈ રહી હતી. ગામમાં લોકો હવે પૂછવા લાગ્યા હતા કે રવિ ક્યાં ગયો. કોઈ સીધો પ્રશ્ન પૂછે ત્યારે ભાવના ઉલટા જવાબ આપતી, પરંતુ એકાંતમાં તે વિચારોમાં ડૂબી જતી. ઘણીવાર તેને રવિના મૌન ચહેરાની યાદ આવતી. ખાસ કરીને એ દિવસો યાદ આવતા જ્યારે તેણે કડવા શબ્દો બોલ્યા હતા અને રવિએ આંખ નીચે કરીને બધું સહન કર્યું હતું. એ યાદો હવે તેને અશાંતિ આપતી હતી. બીજી બાજુ રવિનું જીવન હજુ પણ સરળ ન હતું, પરંતુ તે હવે હાર માનવા તૈયાર ન હતો. શહેરમાં તેણે જ્યાં કામ શરૂ કર્યું હતું, ત્યાં લોકો તેની ઈમાનદારી અને મહેનતથી પ્રભાવિત થવા લાગ્યા હતા. ધીમે ધીમે તેને વધુ જવાબદારી મળવા લાગી. રોજિંદા સંઘર્ષમાં તે પોતાના ભૂતકાળને યાદ કરતો, પરંતુ એ યાદો હવે તેને કમજોરી નહીં પરંતુ હિંમત આપતી. તે પોતાના મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે પાછું વળવું છે તો માત્ર સ્વાભિમાન સાથે. એક સાંજે રવિ કામ પરથી પાછો ફરતો હતો, ત્યારે રસ્તામાં તેને પોતાના ગામનો એક ઓળખીતો માણસ મળ્યો. તે માણસે ઘરની ખબર આપતા કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી. આ વાત સાંભળીને રવિનું હૃદય ધડકી ઉઠ્યું. તેના મનમાં તરત જ ઘરે દોડી જવાની ઈચ્છા થઈ, પરંતુ તેણે પોતાને રોકી લીધો. તેને ખબર હતી કે અચાનક પાછા ફરવાથી ફરી જૂના ઘા ખુલી શકે. તે રાતે રવિ ઊંઘી શક્યો નહીં. મા અને પિતાના ચહેરા આંખ સામે ફરી વળતા રહ્યા. અમરેલીના એ ઘરના વાતાવરણમાં તણાવ વધતો ગયો. એક દિવસ ખેતરના કામ દરમિયાન રતિલાલને ચક્કર આવ્યા અને તે જમીન પર બેસી ગયા. મહેશ ગભરાઈ ગયો. સવિતાબેન રડવા લાગી. એ સમયે ભાવના વહુ પણ ભયભીત થઈ ગઈ. તેને સમજાયું કે રવિ હોત તો આ સ્થિતિ ક્યારે આવી ન હોત. એ પહેલી વખત હતું જ્યારે ભાવનાના મનમાં સાસો પસ્તાવો જન્મ્યો. પરંતુ અહંકાર હજુ પણ તેને ખુલ્લેઆમ કંઈ બોલવા દેતો ન હતો. આ ઘટનાઓ પછી ભાવનાના સ્વભાવમાં નાનો ફેરફાર દેખાવા લાગ્યો. તે હવે ઓછું બોલતી, વધારે વિચારતી. સવિતાબેન સાથે પણ તેનો વ્યવહાર થોડો નરમ બન્યો. પરંતુ રવિનો ઉલ્લેખ આવતા જ તે ફરી ચૂપ થઈ જતી. મહેશ ઘણી વખત વિચારતો કે શું હવે રવિને પાછો બોલાવવો જોઈએ, પરંતુ તેને ડર હતો કે ભાઈ પાછો આવશે તો શું વાતાવરણ બદલાશે કે નહીં. રવિના જીવનમાં પણ એક નવી કસોટી આવી. કામની જગ્યાએ એક મોટી જવાબદારી તેના ખભા પર આવી. જો તે સફળ થાય તો તેનું ભવિષ્ય બદલાઈ શકે, અને જો નિષ્ફળ જાય તો અત્યાર સુધીની મહેનત પર પાણી ફરી શકે. આ જવાબદારી સ્વીકારતા સમયે રવિના મનમાં પરિવારની યાદ ફરી જીવંત થઈ ગઈ. તેણે ભગવાનને યાદ કરીને નક્કી કર્યું કે જે કંઈ થાય તે ઈમાનદારીથી પોતાના માર્ગે ચાલશે.
આ વચ્ચે સવિતાબેને એક દિવસ મંદિર જઈને ભગવાન સામે રડી પડી. તેણે મનથી પ્રાર્થના કરી કે મારા દીકરાને જ્યાં પણ હોય ત્યાં સુખી રાખજો અને જો શક્ય હોય તો તેને ફરી આ ઘર તરફ ખેંચી લાવજો. આ પ્રાર્થનામાં એક મા તરીકેની વેદના હતી અને એક પરિવારના જોડાણની આશા પણ હતી. આ સમયે પોતાની સાલ બતાવી દીધી. રવિએ શહેરમાં જે જવાબદારી લીધી હતી તેમાં તેણે પૂર્ણ ઈમાનદારી અને મહેનતથી સફળતા મેળવી. તેની ઓળખ હવે એક સમજદાર અને વિશ્વાસપાત્ર માણસ તરીકે થવા લાગી હતી. આ સફળતા વચ્ચે પણ તેનું મન ઘર તરફ જ ખેંચાતું રહ્યું. પિતાજીની તબિયતની ખબર સાંભળ્યા પછી તેણે હવે વધુ વિલંબ ન કરવાનો નિર્ણય કર્યો. એક સવારે રવિ અમરેલી તરફ જવા નીકળી પડ્યો. વર્ષો પછી પોતાના ગામની સીમ દેખતા જ તેની આંખો ભીની થઈ ગઈ. એ જ રસ્તા, એ જ વૃક્ષો. પરંતુ રવિ હવે પહેલાનો રવિ ન રહ્યો. ઘરે પહોંચતા સવિતાબેન તેને જોઈને રડી પડી. મા અને દીકરાનો આલિંગન જોઈને ઘરના વાતાવરણમાં એક અજાણી શાંતિ ફેલાઈ ગઈ. રતિલાલ પણ રવિને જોઈને ભાવુક થઈ ગયા. મહેશે આગળ વધીને ભાઈના ખભા પર હાથ મૂક્યો. આંખોમાં અફસોસ સ્પષ્ટ હતો. કોઈએ વધારે બોલવાનું પસંદ કર્યું નહીં, કારણ કે એ ક્ષણમાં શબ્દોની જરૂર જ ન હતી. ભાવના ભાભી થોડું દૂર ઊભી હતી. તેના ચહેરા પર સંકોચ અને પસ્તાવો બંને દેખાતા હતા. થોડી વાર પછી ભાવના આગળ આવી. તેણે રવિ સામે નજર ઊંચી કરી અને ધીમા અવાજે કહ્યું કે મારા શબ્દોથી તમને બહુ દુઃખ થયું હશે. મારા શબ્દોમાં અહંકાર અને તિરસ્કાર હતો. રવિએ તેની સામે જોઈને માત્ર એટલું કહ્યું કે આ ઘર શબ્દોથી નથી ચાલતું, સમજથી ચાલે છે. એ શબ્દો સાંભળીને ભાવનાની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસે કોઈ લાંબી ચર્ચા ન થઈ. પરંતુ દિલો વચ્ચેનો બોજ હળવો થઈ ગયો. પછી રવિએ ઘર છોડ્યું નહીં. પરંતુ હવે તેણે પોતાનું સ્વાભિમાન છોડ્યું નહોતું. મહેશે પણ સ્પષ્ટ કરી દીધું કે ઘરમાં કોઈનું અપમાન સહન કરવું નહીં. ભાવના ધીમે ધીમે બદલાઈ. તેના શબ્દોમાં નરમાશ આવી અને વર્તનમાં સંયમ આવ્યો. સવિતાબેનના ચહેરા પર વર્ષો પછી સાંસી ખુશી દેખાવા લાગી. રતિલાલને લાગ્યું કે કદાચ ભગવાને પરિવારને ફરી જોડવા માટે આ કડવી પરીક્ષા લીધી હતી. આ સ્ટોરીનો અંત એક સંદેશ સાથે થાય છે કે મહેણા માણસને તોડી નાખે છે. જ્યારે સમજ અને સન્માન સંબંધોને મજબૂત બનાવે છે. કોઈના મૌનને તેની કમજોરી માનવી સૌથી મોટી ભૂલ છે. કારણ કે સમય આવે ત્યારે એ જ મૌન સૌથી મોટો જવાબ બની જાય છે. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઈક કરો.